નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વડોદરાના પ્રસિદ્ધ અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે સવારથી જ ગુરુજનો અને ભગવાનના દર્શનાર્થે શિષ્યોનું મહેરામણ ઉમટી પડ્યું છે. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ અટલાદરા મંદિરે પહોંચ્યા હતા અને ગુરુ પરંપરાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન પર્વ ગુરુ પૂર્ણિમા. આ પવિત્ર અને પાવન અવસરે અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ સ્વામિનારાયણ મંદિરે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પવિત્ર ગુરુ પરંપરા તથા સંતોના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે મંદિર પરિસરમાં બિરાજમાન ભગવાન નીલકંઠ વર્ણી પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અને પવિત્ર દિવસ છે. પૂરા ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિમાં ભારતીય પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ ભક્તજનો પોતાના ગુરુ પાસે જતા હોય છે, એમના દર્શન કરતા હોય છે, પૂજન કરતા હોય છે, સમર્પણ કરતા હોય છે અને ભક્તિભાવથી એમને પૂજા કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. આવા પવિત્ર ગુરુ પૂર્ણિમા તહેવાર નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સર્વ ગુરુજનોને વંદન, પ્રણામ અને અભિનંદન કરું છું. આ ધાર્મિક પ્રસંગે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર સતીશ પટેલ પણ અટલાદરા મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શીશ નમાવી વિજયના આશીર્વાદ માંગ્યા હતા. BAPSના સંત પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીએ ગુરુ પૂર્ણિમાનું મહાત્મય સમજાવતા જણાવ્યું હતું કે માનવ જીવનમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે અને ગુરુ જ સન્માર્ગ બતાવી ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. જય સ્વામિનારાયણ. આજે અષાઢી પૂર્ણિમા, જેને આપણે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ, ભારત વર્ષના સનાતન ધર્મની અંદર આદિગુરુ એવા ભગવાન શ્રી વેદવ્યાસજી, એમનો મૂળ જન્મ તો વૈશાખી પૂર્ણિમાએ થયો હતો, પરંતુ એટલા બધા અનંત ઉપકારો આપણા પર તેમના છે, તો તેમને સ્મૃતિ અંજલિ અર્પણ કરવા માટે આજનો દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો છે. અને ન કેવળ ભગવાન શ્રી વેદવ્યાસજી, ભારતની આપણી ગુરુ શિષ્ય પરંપરા મુજબ અનંત ઉપકાર દરેક મુમુક્ષુ ઉપર, સાધક ઉપર ગુરુના રહેલા છે. તો આ ગુરુને આપણે આજના દિવસે કંઈ યત્કિંચિત આપણે એનો પૂજન કરીએ છીએ, ભક્તિભાવ અર્પણ કરીએ છીએ, કારણ કે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચાડે છે, દાનવમાંથી માનવ કરે છે અને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે. સ્વામિનારાયણને આપણે સંપ્રદાય એટલે કહીએ છીએ કારણ કે અમરકોશની વ્યાખ્યા મુજબ સંપ્રદાય ગુરુક્રમ, જ્યાં ગુરુની ચોક્કસ પરંપરા ચાલે એને સંપ્રદાય કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણના ધામ ગમન પછી તેઓ પોતે ગુણાતીત સંતની પરંપરા દ્વારા વર્તમાન કાળે પ્રગટ રહ્યા છે અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ એ જ ગુણાતીત ગુરુ આપણને પ્રાપ્ત થયા, જેમાં શાસ્ત્રોના તમામ સંતના લક્ષણ તેમની અંદર સમાયા છે. પ્રતિવર્ષ મહંત સ્વામી મહારાજ બહુ જ મોટા પાયે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવનો લાભ આપણને બોચાસણમાં આપે છે. વર્તમાન કાળે વરસાદી માહોલના લીધે શક્ય નથી, સારંગપુરથી આપણને લાભ આપવાના છે, પણ આજે વહેલી જ સવારથી અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં બહુ જ મોટી સંખ્યામાં હરિભક્તો ગુરુ પૂજન માટે, ઠાકોરજીના દર્શન માટે પધારી રહ્યા છે અને ગુરુના ચરણે અંજલિ અર્પણ કરીને પ્રેરણા પણ સારી પ્રાપ્ત કરશે. આપણે પણ સૌ અવશ્ય ગુરુનું પૂજન ઘેર બેઠા અથવા તો મંદિર આવીને કરીએ એવી આપ સૌને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.